I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming. અત્યારે આપણે આવી ગયા છીએ ધાવડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને અહીંયા સરસ મજાની જગ્યા છે અને ધાવડી માતાજીના હું તમને દર્શન કરાવું તો તમે પણ સાથે સાથે દર્શન કરી લેજો. તો ચાલો જોડાયેલા રહેજો વિડીયોની માલિકા. તો જો આ રીતે સરસ મજાનું અહીંયા ધાવડી માતાજીનું મંદિર આવેલું છે. તો બધા જ મિત્રો દર્શન કરી લેજો. તો જો સરસ મજાની વિશાળ અહીંયા જગ્યા છે જે કોળિયાક તમે આવો એટલે ધાવડી માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે. તો આ રીતે જુઓ તમે સરસ મજાની વિશાળ જગ્યા છે અને તમારે જો અહીંયા લીલ પરણાવવાની હોય, પિતૃનું કોઈ પણ કાર્ય કરવાનું હોય તો અહીંયા આ સરસ મજાની અહીંયા બધી જગ્યા છે ફરતી. ત્યાં તમે બધું જ કાર્ય પણ કરી શકો છો. તો આ રીતે જો તમે વિશાળ જગ્યા છે અને સરસ મજાના અહીંયા ઝાડવા પણ છે. તો અહીંયા વિશ્રામ પણ તમે કરી શકો અને આ બાજુ તમે જાશો એટલે પાછળના ભાગમાં દરિયો આવેલો છે. તો જોડાયેલા રહેજો વિડીયોની માલિકા. અને હા મિત્રો, ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે. તો ચાલો જોડાયેલા રહેજો અંત સુધી. તો મિત્રો અત્યારે તમે જુઓ છો એમ અત્યારે શ્રદ્ધાળુ જે છે તે ઉમટી પડ્યા છે અને આજે અમાસ છે એના કારણે. અને આગળ પણ મેં તમને જેમ કીધું એમ કે ભાવનગરથી જો તમે આવો છો તો ઓલમોસ્ટ 30 થી 35 કિલોમીટરના અંતરે આવેલું છે જે નિષ્કલંક મહાદેવ છે. તો આવા બધો મહાદેવના નારા સાથે સૌ ભક્તો અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને લગભગ 1 કિલોમીટર જેવી લાઈન છે. જુઓ તમે. તો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. આગળ પણ હું તમને મહાદેવના દર્શન કરાવીશ. જે એમ કહેવાય છે કે સ્વયંભૂ સમુદ્રદેવ જે છે તે અહીંયા દિવસમાં 2 વાર અભિષેક કરવા માટે આવતા હોય છે મહાદેવના. અને સરસ મજાનું અત્યારે સમુદ્રની અંદર પાણી પણ આવી રહ્યું છે. તો તમને ત્યાં જઈને હું દર્શન પણ કરાવીશ. તો અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં. અને આ રીતનો કાંક જુઓ તમે કિચડ છે એમાં થઈ અને આપણે જવાનું છે દર્શન કરવા માટે. જુઓ તમે. તો ફાઇનલી આપણે મિત્રો આવી ગયા છીએ અત્યારે મહાદેવના દર્શન કરવા માટે અને તમને પણ હું દર્શન કરાવું. તો ચાલો બન્યા રહેજો વિડીયોની માલિકા. તો જો આ રીતે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવેલા છે જે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે. તો જય શ્રી જો સામે મારી રાહ જોઈને હું આમ તો 1 કલાક જેવું થઈ ગયું છે મારે અહીંયા આવવામાં, કેમ કે નાની એવી જગ્યા હતી એમાં થઈ અને આપણે આવવાનું હતું
હા જયશ્રી મારી પહેલાં પહોંચી ગઈ. કેવું લાગ્યું તને? રસ્તો કેવો લાગ્યો? તો કિચડ બહુ હતી પણ છતાં આપણે પહોંચી ગયા છીએ. અને જો તમને હું બતાવું તો સામે જે કિનારો દેખાય છે હા ત્યાંથી આપણે આવ્યા અને ત્યાં થઈ અને અહીંયા આપણે મહાદેવના દર્શન કરવાના છે. તો ચાલો ભગવાનના દર્શન કરવાના છે. એવું છે. હાલો તો આપણે પહેલાં છે ને હાથ પગ ધોઈ નાખીએ ને પછી મહાદેવના સરસ મજાના દર્શન કરી લઈએ અને તમને પણ બધાને દર્શન કરાવું. ઘણા બધા લોકો અહીંયા અત્યારે નાહી રહ્યા છે એવું તમને હું બતાવું. કેમ કે નથી કિચડ જ સામે કેમ નાવ આમાં નાવાનું નથી, આપણે ખાલી હાથ પગ જ ધોઈ લેવાના. તો જો આ રીતે બધા જ લોકો અત્યારે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે જે બધા નાહી રહ્યા છે અત્યારે. તો મેં જેમ તમને કીધું એમ જો અત્યારે દરિયો જે છે તે આવી ગયો છે એકદમ નજીક મહાદેવની બાજુમાં. જુઓ તમે ટૂંક સમયની અંદર અહીંયા જે મહાદેવનો જે સ્તંભ દેખાય છે તે પણ પાણીની અંદર વયો જશે. એ પણ હું તમને લાઈવ બતાવીશ. મારા અત્યારે પગ ધોવે છે કેમ કે અમથું નથી ધોઈતું બે કલાક મને ગોતાવ્યો છે એને બે કાદવમાં ગોતાવ્યો ને એટલે ધોવે લે બે જઠી મા બાપની સેવા કરો ને એટલે સારું જ પૂન મળે. સારું સારું મળે. હારા ધો હાલો સારું મળે. મહાદેવના દર્શન કરાવો. પપ્પાને એના પગ ધોયા પછી હારા ધોઈ જેવો હા એમ તો પૂન મળે. હા એ વાત સાચી છે. નથી